गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। हरिओम विद्यार्थी मित्रों, केम छो दीकरा बधा ज मजामां? सरस, वेरी गुड। आज वળી પાછા આપણે સરસ મજાની સુંદર મજાની કહી શકાય એવી એક નવલિકા એટલે કે વાર્તા પોસ્ટ ઓફિસ તરફ જવાનો પ્રયાસ કરીએ છીએ કે અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, અરમાન જિંદગીના આજ પૂરા થાય તો ઘણું છે ને બે ત્રણ પણ કામ સારા થાય તો ઘણું છે। લવલેશ મોતનો ડર મને નહીં સતાવે, લવલેશ મોતનો ડર મને નહીં સતાવે, પણ ક્યાંક મહેફિલમાં મારી ખોટ વર્તાય તો ઘણું છે। હવે જાજો નથી અબરખો આ બાકી હવે જીવનમાં, હે કે જાજો નથી અબરખો આ બાકી હવે જીવનમાં, પણ ઇજ્જતનું કફન ઓઢીને મરાય તો ઘણું છે, બસ અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે। જ્યારે અરમાન જે છે એ અરમાન પૂરા કરવાની જ્યારે વાત આવે છે ત્યારે એક બાપ અને દીકરી વચ્ચેનો જે તાદાત્મ્યતા જે છે, જે સ્નેહ છે, બાપ અને દીકરી વચ્ચેનો જે નિસ્વાર્થ પ્રેમ છે, એ પ્રેમને વાચા આપતી એક વાર્તાના અંત તરફ જવાનો પ્રયાસ કરીએ છીએ। તો હા દીકરા, આપણે આગલા એપિસોડની અંદર, આગલા લેક્ચરની અંદર વાત કરી હતી કે પેલો કોચમેન અલી ડોસો જે છે એ પેલા જે લક્ષ્મીદાસ નામની જે વ્યક્તિ છે એને સોનાના 5 સિક્કા આપે, એટલે 3 તોલું સોનું આપે છે અને કહે છે કે મારી દીકરી મરિયમનો જો પત્ર આવે તો એ પત્ર તું મારી કબર ઉપર મને મૂકી જાજે ત્યાં। આહા, વિચાર તો કરો કે માણસ શું સાથે લઈ જવાના છે, હે? અદ્ભુત વર્ણન કર્યું। અલગ અલગ પ્રકારની જે ધૂનો જે છે, ધૂનમાં પણ સુંદર મજાની એ વાત કરવામાં આવેલી છે। કોઈ કોઈનું સગું નથી, કોઈ કોઈનું સગું નથી, સાહેબ સાથે શું લઈ જવાનું છે, કે શું આવ્યો છે જમાનો, આ કોઈને કોઈની પડી નથી, આ લાખો કમાઈ ભેગું કર્યું એ પળની કોઈને ખબર નથી। અરે તારું મારું કરી ભેગું કર્યું, આ જીવન બધું પૂરું થયું, પણ મોતની ઘડી આવી ઊભી, હારે શું લેવાનું એ ખબર નથી, હારે આવશે ભલાઈ કે બુરાઈ, આ માનવી આપણે ચેતી જજો, જિંદગી ક્યારે પૂરી થાય એની કોઈને ખબર નથી। આ કોચમેન જે અલી ડોસો જે છે, એ અલી ડોસાની હારે જે ઘટના બની હતી એવી સેમ ઘટના સાહેબ પોસ્ટ માસ્ટરના જીવનમાં બને છે। આપણે ગઈકાલે વાત કરેલી, પોસ્ટ માસ્ટર એકદમ નમાણા થઈને બેઠા છે, ઓચિતાનો પેલો ટપાલનો જે થોક જે છે એ જથ્થો ઉપાડે છે, એમાં કવર જોવે છે અને એ કવર વાંચે છે ઉપર, તો કોચમેન અલી ડોસા લખેલું પેલા પોસ્ટ માસ્ટરને ખબર પડી ગઈ કે હા, આ એ જ ડોસો છે કે જે સવારે વહેલા 3 વાગે ઊભા થઈને મારી કે પોસ્ટ ઓફિસે આવતો તો પોતાની દીકરીના પત્ર માટે થઈને। અદ્ભુત વર્ણન કર્યું છે। એ સવારે વહેલા પોસ્ટ માસ્ટર નક્કી કર્યું કે મારે હાથે જ મારે એ કોચમેન અલી ડોસાને પત્ર આપવો છે, આ કવર આપવું છે, અને ત્યાં સુધીની વાત આપણે કરેલી અને તરત આગળ જવાનો પ્રયાસ કરીએ છીએ। બરાબર 5ના ટકોરે છે, 12ને ટકોરો થયો સાહેબ, અને પોસ્ટમેન તો હજી આવ્યા ન હતા, પણ ટકોરો અલી ડોસાનો જ હતો એમ સમજીને પોસ્ટ માસ્ટર સફાળા ઉભા થાય છે સાહેબ। પિતાનું હૃદય પિતાના હૃદયને પૂછાને એમ આજે દોડ્યું સાહેબ, અને બાણા તરફ દોડ્યા છે સાહેબ, બાણું ખોલ્યું સાહેબ। એ બાપની વ્યથા છે ને એ બીજો બાપ સમજી શકે સાહેબ, પણ એટલું યાદ રાખજો દીકરા કે દુખીના દિલની વાતો સુખી ના સમજી શકે, અને સુખી જો સમજી શકે તો દુઃખ જીવનમાં ના ટકે। અદ્ભુત રચના છે। એક બાપ જે છે, એક બાપ બીજા બાપની વ્યથા સમજવાનો પ્રયાસ કરે છે। તરત દોડતા દોડતા પેલા પોસ્ટ માસ્ટર જે છે એ પેલા દરવાજા પાસે આવે છે, દરવાજા પાસે આવે છે, શું ઘટના બને છે,
અદ્ભુત વર્ણન કર્યું છે. આવો અલીભાઈ, આ તમારો કાગળ. બારણામાં એક વૃદ્ધ દીન ડોસો, દીન સમાનાર્થી શબ્દ પરીક્ષામાં પૂછાય છે. દીન એટલે ગરીબ થશે, ભૂલાવું નહીં જોઈશે. દીન એટલે ગરીબ થાય. દીકરા તમારે અર્થભેદમાં હોત પૂછાય છે. એક જ શબ્દ બે વાર લખેલો હોય. એક દિન દીર્ઘઈ દિન છે એટલે ગરીબ થશે, પણ જો હસ્વઈ દિન હોય, આ રીતે દિન હોય તો સાહેબ એ દિવસ થશે, ભૂલાવું નહીં જોશે. એકદમ સહેલું છે, એકદમ સસ્તું છે. તો દિન એ હસ્વઈ હોય તો દિવસ થશે, દિન જો દીર્ઘઈ હોય તો એ ગરીબ થશે. એકદમ ગરીબ ડોસો જે છે અહીંયા બરાબર દરવાજા પાસે આવીને ઉભો છે. આમ નમી ગયેલું શરીર છે એનું બચારાનું, વૃદ્ધ થઈ ગયેલો છે ને. છેલ્લા આંસુની ધારજીના ગાલ ઉપર તાજી હતી સાહેબ. એ કઈ ઘટના હશે સાહેબ જે છેલ્લી નજરે જોઈ તો પોસ્ટ ઓફિસ સામુ છેલ્લી નજરે કઈ ડોસો જતો રહ્યો, એની આંખમાં આંસુ જે છે ને એ આંસુની છેલ્લી ધારનું છેલ્લું ટીપું જે છે એના ગાલ ઉપર જોવા મળે છે. ને ચહેરાની કરચલીમાં કરડાઈના રંગ પર ભલમનસાઈની પીંછી કરેલી હતી. ભલમનસાઈ એટલે સજ્જનતા સાહેબ, ભૂલાવું નહીં જોઈએ. માણસ ગમે એટલો ગરીબ હોય, ગમે એટલો પૈસાદાર હોય, પણ સાહેબ ભલમનસાઈ નહીં ચૂકવી જોઈએ. ભલમનસાઈ એટલે સજ્જનતા, જેને આપણે ઇન્સાનિયત કહીએ છીએ, સજ્જનતા. સાહેબ માણસાઈ નહીં ભૂલવી જોઈએ. એક વખતનો સમય છે, સુરતનો એક મોટા વરાછા વિસ્તાર છે અને ત્યાં એક ભાઈ જે છે ને એ બપોરના સમયે, ખરો બપોરનો તાપ લાગેલો બરાબરનો, પણ હાથમાં પેટ્રોમેક્સ નામની જે બત્તી પેલા આવતી, ફાનસ આવતી હતી, એ ફાનસ લઈને આ ત્યાં ધીરું ધીરું કઈ જોઈ રહ્યો હતો, કઈ ગોતી રહ્યો હતો. બાજુમાંથી બીજો ભાઈ પસાર થયો અને પેલાને કહ્યું કે ભાઈ તમે ધોળો ધખા દિવસ છે અને છતાં તમે પેટ્રોમેક્સ નો ઉપયોગ કરો છો, શું ગોતો છો? અને સાહેબ વિચાર કરજો, જે વૃદ્ધ વ્યક્તિએ સરસ જવાબ આપ્યો તો, ભાઈ હું માણસ ગોતું છું. કલ્પના તો કરો કે હું માણસ ગોતું છું. ઓલા ભાઈની ચોટી ખીતો થઈ ગઈ. અરે મૂર્ખા, એક તો ખરો બપોર છે, બળબળતો તાપ છે, એમાં પેટ્રોમેક્સ ચાલુ છે અને પાછો માણસ ગોતે છે. શું હું તને માણસ નથી લાગતો? ફડાકો મારી દીધો. પેલો ભાઈ બહુ સરસ, વૃદ્ધ વ્યક્તિએ માર ખાઈ લીધો અને સરસ જવાબ આપે છે. દોસ્તો વિચાર કરજો કે ભાઈ તારામાં અત્યાર સુધી માણસ હતો, પણ તે જયારે મને ઝાપટ મારીને તો માણસ જતો રહ્યો ને તારામાં શૈતાન આવી ગયો ને હું તો માણસને ગોતું છું. ઓલાને સાચી વાત સમજાઈ ગઈ, સોરી કહેવા માંડ્યો છે. આ વસ્તુ છે, સજ્જનતા લાવવી જરૂરી છે. સજ્જનતા કોઈ કરિયાણા સ્ટોરમાં ન મળે, દૂધની ડેરીમાં ન મળે, મેડિકલ સ્ટોરમાં ન મળે સાહેબ, કે સ્પેશિયલ સજ્જનતાના કોઈ ક્લાસીસ નથી આવતા. સજ્જનતા તો હૃદયમાંથી નીકળેલી છે, એક આવર્તન છે. ભલા માણસ છે. આગળ જવાનો પ્રયાસ આપણે કરીએ છીએ. સુંદર વાત કરી છે. એટલે ડોહો નમી ગયેલો છે, ભલમનસાઈની પીછી, જાણે કે માણસાઈના રંગો છે એની પાસે. તેને પોસ્ટ માસ્ટર સામે જોયું ને પોસ્ટ માસ્ટર જરાક ભડક્યા એટલે ડરી ગયા, ચોંકી ગયા. એમ ડોસાની આંખમાં મનુષ્યનો તેજ ન હતો. આપણે વિચારવાનું છે કે ખરેખર અલી ડોસો હશે કે ભ્રમણા હશે કે અલી ડોસાનો કોઈ ભૂત હશે સાહેબ? એમ કોણ સાહેબ? અલી ડોસા. લક્ષ્મીદાસ એક બાજુ સરીને બોલતો બાણા પાસે આવ્યો સાહેબ. એ જ અરસાની અંદર જે અરસામાં અલી ડોસાને જોયો તો એ જ સમયમાં પેલો લક્ષ્મીદાસ જે છે ને એ ઓચિતાનો એન્ટર થાય છે ને પેલા પોસ્ટ માસ્ટરને કહે, સાહેબ કોણ? અલી ડોસા. અને પોસ્ટ માસ્ટરે તે તરફ લક્ષ ન આપતા બાણા તરફ જ જોયું, પણ ત્યાં કોઈ ન લાગ્યું. પોસ્ટ માસ્ટરની આંખ ફાટી ગઈ સાહેબ. આંખ ફાટી જવી એટલે રૂઢિ પ્રયોગ છે, પરીક્ષામાં પૂછાય છે દીકરા, ભૂલાવું નહીં જોઈએ. આંખ ફાટી જવી, આંખ ફાટી જવી એટલે નવાઈ લાગવી, નવાઈ લાગવી, ભૂલાવું નહીં જોશે. રૂઢિ પ્રયોગ છે, પરીક્ષામાં પૂછાય છે. આંખ ફાટી જવી, ચોંકી જવું, સ્તબ્ધ થઈ જવું, નવાઈ લાગવી, બધા સમાનાર્થી શબ્દો છે એના. એની તો આંખ જ ફાટી ગઈ સાહેબ. બાણામાં હવે કોઈ દેખાતું નથી. લક્ષ્મી તરફ વળ્યા, એના સવાલનો જવાબ મળ્યો. હા અલી ડોસા કોણ? તમે છો ને? હા પોસ્ટ માસ્ટર. એ તો ગાંડો ઘેલો થઈ ગયો. જી અલી ડોસા તો મરી ગયેલા છે, પણ એનો કાગળ લાવો મારી પાસે. એમ અલી ડોસો તો મરી ગયો છે, એનો કાગળ લાવો મારી પાસે. કેદી? લક્ષ્મીદાસ. કેદી? પોસ્ટ માસ્ટરને ખબર જ નહીં. કેદી એટલે દિવસ, કયા દિવસે? એમ જી એને 3 મહિના થઈ ગયા. સામેથી બીજો પોસ્ટમેન આવતો હતો, એને બીજો અડધો જવાબ ગાળ્યો સાહેબ. લક્ષ્મીદાસને ખબર ન હતી, પણ બીજા પોસ્ટમેન હતી ખબર હતી કે આ જે દાદો જે છે, મતલબ કે અલી ડોસો જે છે તો 3 મહિના પહેલા એક્સપાયર થઈ ગયા છે.
તો કોણ હતું અત્યારે સવારે 4 વાગે 5 વાગે આવીને પોસ્ટ ઓફિસના બારણા પાસે ઉભો રહી ગયું? કોણ હતું? અલી ડોસાનું ભૂત હતું. તો લેખકને કેવું કહે છે, તો શું પોસ્ટ માસ્ટર ભ્રમણા હતી? સાહેબ, જે કંઈ હતું તે અદ્ભુત વર્ણન કરે છે. પોસ્ટ માસ્ટરજી દિગ્મૂઢ હતા, દિગ્મૂઢ, સ્તબ્ધ થઈ ગયેલા, ચોંકી ગયેલા, નવાઈ પામી ગયેલા. હજી મરિયમનો કાગળ ત્યાં બારણામાં પડ્યો હતો. અલીની મૂર્તિ એની નજર સમક્ષ તરી. લક્ષ્મીદાસે અલી છેલ્લે કેમ મળ્યો તે બધું કહ્યું. પોસ્ટ માસ્ટરના કાનમાં પેલો ટકોરો નજર સમક્ષ અલીની મૂર્તિ બંને ખડા થઈ ગયા. એનું મન બ્રહ્મમાં પડ્યું. પોસ્ટ માસ્ટરને યાદ આવ્યું કે તો બાણે ટકોરો કર્યો કોણે? સાહેબ, તમે ભૂતનાથ પિક્ચર જોયું હશે, પેલા અમિતાભ બચ્ચન, પેલા નાના ટેણિયા વાળું. બસ એમાં કેવું એ ભ્રમણા છે એક પ્રકારની. હકીકત ભૂત છે કે બી મોટો પ્રશ્ન છે. અને મારે તમને થોડાક હળવા કરવા છે ભલામણ. આપણાથી મોટું ભૂત કયું હોય કે લ્યો દુનિયામાં? મોટા મોટો ભૂત જ આપણે છે ભલામણ. દુનિયામાં ભૂત ક્યાં હોય યાર? ભ્રમણા છે. મને તમને મનમાં એ પ્રકારની ભ્રાંતિ થાય તો સમજવાનું ત્યાં કંઈક આવીને ઊભું છે, એકચ્યુઅલી કશું હોતું નથી. એક ભ્રમણા છે. અહીંયા આગળ જવાનો પ્રયાસ કરીએ છીએ. મેં અલીને જોયો એ માત્ર શંકા હતી કે લક્ષ્મીદાસ હતો. હવે તો પોસ્ટ માસ્ટર ધંધે લાગ્યા કે ચાલો મેં અલી ડોસાને જોયો છે, અલી ડોસો હતો કે લક્ષ્મીદાસ હતો એમ. પાછી રોજની ચાલુ થઈ, પાછી રોજની ક્રિયા ચાલુ થઈ. પોલીસ કમિશનર, સુપ્રિન્ટેન્ડન્ટ, લાઇબ્રેરિયન, કારકુન ઝપાટાબંધ કાગળ ફેંકે જતો હતો એમ. પણ દરેક કાગળમાં ધડકતું હૃદય હોય એમ પોસ્ટ માસ્ટર આજે એક નજરે એ તરફ જોઈ રહ્યું. કવર એટલે કે આનો એટલે પૈસો, કે પોસ્ટ કાર્ડ એટલે 2 પૈસા દ્રષ્ટિ ચાલી ગઈ. ઠેઠ આફ્રિકાથી કોઈ વિધવાના એકના એક છોકરાનો કાગળ એટલે શું? પોસ્ટ માત્ર વધારે ઊંડા ઉતરે. સાહેબ, એક વિધવાનો દીકરો જાણે કે આફ્રિકાથી પત્ર લખતો હોય પોતાની માને. સાહેબ, બહુ નાના ધોરણમાં જ્યારે અમે ભણતા હતા, દીકરા તમારા પપ્પાને ખાસ પૂછજો કે એ જ્યારે અમે છઠ્ઠામાં જેમ ક્યાં ભણતા હતા ને એ વખતે કવિતા આવતી, આંધળી માનો ખત. સરસ મજાનું. સૂરજ ચાંદ્રના એ તારલા નીચે ડોસી લખાવે ખત. અદભુત વર્ણન છે કે સૂરજ ચંદ્રના એ તારલા નીચે ડોસી લખાવે ખત. અદભુત વર્ણન છે. દગો મારો મુંબઈ ગામે ગીગુભાઈ નાગજી નામ. એક ડોસી, વિધવા ડોસી છે. પણ સાહેબ ને હમણાં જ વાત ગયા લેક્ચરમાં વાત કરી હતી એમ કે સાહેબ ગરીબની વાતો પર કોને વિશ્વાસ હોય? ભલા માણસ, જરૂર છે જેને જીવતરની એને કોઈ જીવવા નથી દેતા, અને જીવે છે જે મોતના વાંકે એને કોઈ મરવા નથી દેતા. આ ધરાયેલાના મોઢામાં પરાણે કોળિયા દે છે, અને ભૂખ્યાને કાજ વાસી ભાત વધવા નથી દેતા. અને સુખડ અને ચંદન થકી બળતા શબો ધનવાનના મોંઘા આ ગરીબની લાશ પર પૂરું કફન ચડવા નથી દેતા. સદ ભગવાનને પ્રાર્થના કરવાની ઈચ્છા થાય, સાથે સાથે ઠપકો આપવાની ઈચ્છા થાય કે ઠાકર છું માટે ઠપકો હું કવિ આપું. કેમ કે ગગનવાસી ધરા પર 2 ઘડી શ્વાસો ભરી તો જો, જીવન દાતા જીવન કેરો અનુભવ તું કરી તો જો. હે કાળિયા ઠાકર, એકવાર ભલામણ પૃથ્વી પર આવ, એક ધરતી પર આવ અને ઉઘાડા પગે હાલતો ખરો, ખબર પડે કેમ થાય છે. ઠાકરને ઠપકો શું આપવો? આ ભાઈ પોતે મૂંઝવણ અનુભવે છે કે ઠેઠ આફ્રિકાથી પત્ર કોઈ વિધવા ડોસીના પત્ર દીકરાનો હોય, એ પત્રની મૂલ્ય શું છે સાહેબ? એમાં માતૃત્વની ઝંખના રહેલી છે. મનુષ્ય પોતાની દ્રષ્ટિ છોડી બીજાની દ્રષ્ટિ જોઈને તો અડધું જગત શાંત થઈ જાય. આજની જે વાર્તા જે છે ને દીકરા, આ વાર્તાનો મુખ્ય સૂર આ છે, મુખ્ય સાર આ છે. માણસ પોતાનું જોયા કરે છે, ક્યારેક બીજાનું કોઈનું જોવો તો ખબર પડે ભલામણ કે શાક તીખું છે અને ગોળ ગળ્યો છે. આ પાઠ શરૂ થયું ત્યારથી હું બોલતો આવું છું કે શાક તીખું છે ને ગોળ ગળ્યો છે. ખબર કેમ પડે ભલામણ? આ ગાલે લગાડો ખબર પડે કે શાક તીખું, દાઢીએ લગાડો ગોળો હો બહુ ગળ્યો, ખબર પડે નહીં? બિલકુલ નહીં. એના માટે ચાખવું જ પડે. ચાખ્યા વગર નકામું છે ભલામણ છે. મનુષ્ય એટલે કે પોતાની દ્રષ્ટિ છોડીને જો બીજાની દ્રષ્ટિ જોઈને અડધું જગત શાંત થઈ જાય સાહેબ. એક વાક્ય ઉત્તર પરીક્ષામાં પૂછાય, અડધું જગત શાંત ક્યારે થઈ જાય? કે વ્યક્તિ પોતાની દ્રષ્ટિ છોડી દે અને બીજાની દ્રષ્ટિથી જુએ ને તો અડધું જગત શાંત થઈ જાય. આગળ જવાનો પ્રયાસ કરે. તે સાંજે લક્ષ્મીદાસ અને પોસ્ટ માસ્ટર ધીમે પગલે અલીની કબર તરફ જતા હતા. મરિયમનો કાગળ સાથે હતો, કારણ કે લક્ષ્મીદાસને કીધેલું ને પેલા અલી ડોસાએ કે આલ્યો ભાઈ, આ 5 ગીની હું તમને આપું છું, સોનામોર આપું છું, 3 તોલું સોનું. મારા દીકરીનો પત્ર આવે ને તો મારી કબર ઉપર આવજો. આહા હા અદભુત છે કે કોઈ આયે કોઈ જાયે, તમાશા ક્યાં હૈ સમજ મેં કુછ નહીં આતા કે દુનિયા ક્યાં હૈ.
आने वाले चले जाते हैं वापिस लेकिन जाने वाले नहीं आते, तुरी का क्या है समझ में कुछ नहीं आता कि दुनिया क्या है। આ પેલો જે લક્ષ્મીદાસ ને પોસ્ટ માસ્ટર હાથમાં પેલો મરિયમનો પત્ર છે સાહેબ, અને અલી ડોસાની કબર ઉપર મૂકવા જઈ રહ્યા છે. કબર ઉપર કાગળ મૂકી પોસ્ટ માસ્ટર અને લક્ષ્મીદાસ જે છે પાછા વળ્યા છે. લક્ષ્મીદાસ પોસ્ટ માસ્ટર બોલે છે, લક્ષ્મીદાસ આજે સવારે તમે વહેલા ક્યાં આવ્યા? વહેલા શા માટે આવ્યો? અને જોજો, જી હા હા, અને તમે એમ કેમ કીધું અલી ડોસા? એમ પેલો લક્ષ્મીદાસ પૂછે છે. જી હા, પણ ત્યારે કઈ સમજાયું નહીં કે શું? કાંઈ નહીં, વાત ન વાળી લીધી. હકીકત શું હતું? પોસ્ટ માસ્ટર કહેવા માંગતા હતા, લક્ષ્મીદાસ તમે સવારે વહેલા આવ્યા હતા તો તમે જ હતા કે અલી ડોસા હતા? એમ આવું કહેવા માંગતા, ફીલ કરવા માંગતા હતા. હા, કાંઈ ઠીક નહીં. પોસ્ટ માસ્ટરે વાત ઉતાવળે વાત વાળી લીધી. વાત વાળી લેવી એટલે વિષય બદલી નાખો, વાતને બીજા તરફ લઈ જવી. એમ એ રૂઢિપ્રયોગ છે, વાત વાળી લેવી. એમ એમનું પિતા તરીકેનું હૃદય અલીને ન સમજવા માટે ડંખતું હતું ને આજે હજી પણ પોતાની દીકરીના સમાચાર ન હતા. પોતાની દીકરીના સમાચાર કાંઈ ન હતા. પોસ્ટ ઓફિસનું આંગણું આવતા પોસ્ટ માસ્ટર લક્ષ્મીદાસથી જુદા પડી ગયા. એક બાપ જે છે, પોસ્ટ માસ્ટર એક બાપ છે, એની દીકરી દૂર દેશાવર છે, કોઈ પત્ર નથી, અને એ બાપ જે છે બીજા બાપનું હૃદય સમજી ન શક્યા. અને છેલ્લે સમજી શક્યા ત્યારે સાહેબ સમય ક્યારે કોઈને રાહ નથી જોતો. ભલા માણસ જયારે પોસ્ટ માસ્ટર પાસે પેલા સૌ પ્રથમ અલી ડોસા એ વખતે જો પોસ્ટ માસ્ટરે વ્યવસ્થિત જવાબ એને દીધો હોત તો કદાચ આવી પરિસ્થિતિ ન સર્જાત. પણ સમય હસાવે છે માણસને, સમય રડાવે છે માણસને. શું સમજો છો સમયને? સમય જ ફસાવે છે માણસને. માણસને હસાવનાર, રડાવનાર, ફસાવનાર કોઈ હોય તો દીકરા એ સમય છે ભલા માણસ. હે, અને છેલ્લે બહુ સુંદર વાત કરી છે. અને આજે હજી પોતાની દીકરીના સમાચાર ન હતા માટે પાછા સમાચારની ચિંતામાં રાત્રિ ગાળવાના હતા. આશ્ચર્ય એટલે નવાઈ, શંકા અને પશ્ચાતાપ એટલે પસ્તાવો. પશ્ચાતાપનો અર્થ થશે પસ્તાવો. જોડણી ખાસ ધ્યાન રાખજો, પરીક્ષામાં પૂછાય છે. પશ્ચાતાપ એટલે પસ્તાવો. પશ્ચાતાપ એટલે પસ્તાવો. એને પસ્તાવો છે. મારે તમને પ્રશ્ન પૂછવો છે કે શાનો પસ્તાવો પોસ્ટ માસ્ટરને છે? હે, કારણ કે એ અલી ડોસામાં રહેલું એક બાપની જે વેદના છે દીકરી પ્રત્યેની એ સમજી નથી શક્યા ને સાહેબ, એનો પસ્તાવો છે. જીવનમાં એકવાર દીકરા ભૂલ કરી જાવ ને પછી ભલામણે જિંદગી આખી પસ્તાવાનો વારો આવે છે. મને કવિ કલાપીની રચના એક આવે છે કે તે પંખીની ઉપર પથ્થરો ફેંકતા ફેંકી દીધો, પસ્તાવો થયો મને કે વાગ્યો તેની અરર પડી ફાળ હૈયા મહી તો એને ફાળ પડી છે. અને પછી કે હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી એમાં ડૂબકી મારી પુણ્યશાળી બને છે. કે હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે અને પાપી એમાં ડૂબકી મારી પુણ્યશાળી બને છે. પછી તો જિંદગીમાં બેટા પસ્તાવા સિવાય કઈ વધતું નથી. ને જો આજે પોસ્ટ માસ્ટર છે જિંદગીમાં એ જ વસ્તુ બને છે. આશ્ચર્ય એટલે નવાઈ, પછી શંકા અને પશ્ચાતાપના ત્રિવિધ તાપ. તાપ એટલે દુઃખ, તાપ એટલે તડકો થાય પણ અહીંયા દુઃખના અર્થમાં. તાપ એટલે દુઃખ. બીજું ઉપાધિ. એકચ્યુઅલી ઉપાધિ એટલે ડિગ્રી થાય પણ અહીંયા ઉપાધિ દુઃખના અર્થમાં છે. ત્રિવિધ એટલે ત્રણ. ત્રિવિધ તાપથી તપતાય પોતાના દિવાન ખંડમાં, અંદરનો જે આપણે જે અંતપુરનો જે ખંડ કહીએ, શયન ખંડ કહીએ, દિવાન ખંડમાં બેઠા પાસેની કોલસાની સગડીમાંથી મધુર તાપ આપવા લાગ્યો. સાહેબ કોલસો કોઈ દી તાપ મધુર આપે ખરો? મધુર તાપ ન આપે, પણ હા ક્યારે આપે તો જો શિયાળાની સગડી હોય સાહેબ ને કોલસો તપતો હોય તો એ જ તાપ છે ને એ મધુર તાપ આપતો હોય. એકવાર જીવનમાં પસ્તાવો થઈ જાય પછી કાંઈ ન ઘટે. મારે તમને એક વાતથી આજના કાર્યક્રમને અંત તરફ લઈ જવા છે. ભગવાન રામને અને સીતા માતાને અદ્ભુત પ્રેમ હતો. ભલામણ જયારે એમને 14 વર્ષનો વનવાસ જયારે સોંપવામાં આવ્યો ને, એક વખતનો સમય છે, સવારના પોરની અંદર સૂરજ નારાયણ થોડાક વગર ઉગ્યા હશે સાહેબ ને એ અરસાની અંદર સીતા માતા જે છે ને, સીતા માતા પોતાના વાળ જયારે ગૂંથતા હતા ને અને ભગવાન રામની ત્યાં એન્ટ્રી થાય છે. ભગવાન રામ ત્યાં આવે છે. સીતા માતા હળવે કરીને ભગવાનને કહે છે કે પ્રભુ આજે મને ચોટલો ગૂંથી આપો ને વિચાર તમે કરો. ભલા મને કેવો અદ્ભુત પ્રેમ હશે. એ ભગવાન રામ જે છે એ ભગવાન રામ સીતા માતાનો ચોટલો ગૂંથવા જાય છે ને એ જ અરસાની અંદર ઈર્ષાળુ સાહેબ, ઈર્ષાળુનો આશીર્વાદ હું તો એમ કહું છું. એ કાક ભૂષંડી નામનો કાગડો એટલે ઋષિ થઈ ગઈ. એ કાગડાનો રૂપ લઈને સામે બરાબર ડાળ ઉપર આવીને બેઠી ગયા.
અને આમ જોયું, ઓહો કેવો પ્રેમ છે, મારથી સહન નથી થતું ક્યાં. એમ કરીને દોડતો ઉડતો કાગડો જે ઉડતો આવીને તરત જ તે પેલા સીતા માતાનો વક્ષ સ્થળ છાતીના ભાગમાં ટણક મારે છે. સીતા માતા ફફડી જાય છે તરત જ તે. રામ પૂછે શું થયું સીતે, પણ તરત જ બતાવે છે, લોહી બતાવે છે કે કોણ, કે સામે જો પેલો કાગડો અને રામ જે છે સાહેબ બ્રહ્માસ્ત્ર રામ છોડે છે. સાહેબ કલ્પના કરજો, પસ્તાવાની વાત તમને કરી રહ્યો છું. એ બ્રહ્માસ્ત્ર છોડે છે, આગળ કાગડો છે, પાછળ બ્રહ્માસ્ત્ર છે. કાગડો સીધો દોડતો વૈકુંઠની અંદર જાય છે. કાકભૂષુંડી મહારાજ પોતે વિષ્ણુ ભગવાનને કહે છે મારે આવું પાપ થઈ ગયું છે. વિષ્ણુ ભગવાન કે ભલામણા એ જગત જનની જગદંબા છે સીતા, અને રામના ગુનેગાર બન્યો છું, અમે તારો પક્ષ ના લઈએ. એક કામ કર, તું બ્રહ્મા પાસે જા. બ્રહ્મા પાસે જાય છે. બ્રહ્માજીને કહે છે કે હું કાકભૂષુંડી મહારાજ ઋષિ છું, હું પોતે મેં આવું વાયસનું રૂપ લીધું. વાયસ એટલે કાગડાનું રૂપ લઈને મેં આવું તે કર્મ, ખરાબ કર્મ મારથી થઈ ગયું છે. બ્રહ્મા કે નહીં ભાઈ, એ તું અહીંયા રહેવા જ દે, કે એક કામ કર, ભોળિયા પાસે જતો રહે. એ બધેના ઝેર પીનારો માણસ છે. અને ભાઈ આહા, એમાં ત્યાં જે શ્રાવણ મહિનો પવિત્ર શ્રાવણ માસ શરૂ થાય છે આજથી, અને આજથી પવિત્ર શ્રાવણ માસ શરૂ થાય એટલે ભગવાન ભોળાનાથને યાદ કરવા જ પડે. અને એ કાકભૂષુંડી ભગવાન ભોળાનાથ પાસે જાય કે બમ 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 ડમરુબાજ નાદ વેદ શરણ સાજ શંકર મહારાજ આજ તાંડવ નાચે. અને ભગવાન ભોળાનાથ પાસે કાગડો ગયો, ભગવાનના ચરણોમાં પડી ગયા. ભગવાન સમાધિમાંથી ભ્રષ્ટ ત્યાં ઉભા, ત્યાં બોલ શા માટે અહીંયા આવ્યો છે. એ વખતે કાકભૂષુંડી મહારાજ અસલ રૂપમાં આવી જાય છે. ભગવાન પૂછે, અરે રે ઋષિ મુનિ શા માટે? મારેથી આવું પાપ થઈ ગયું છે. અને એ વખતે જોજો સાહેબ, મારે મુખ્ય વાત ઉપર તમને લઈ જાઉં છું. ભગવાને બહુ સરસ વાત કરી હતી કે હે મહારાજ, તમે ખરાબ કાર્ય કર્યું છે 100% છે, પણ કોઈ પણ કામ ખરાબ તમારથી થઈ ગયું એકવાર તમે સ્વીકારી લ્યો, માફી માંગી લ્યો. એ સામે માણા જે છે ને સાહેબ, કોઈ એક નથી સાહેબ, અખિલ બ્રહ્માંડનો નાથ છે, કોઈ સામાન્ય વ્યક્તિ નથી. એ તમને માફ કરી દેશે. કદાચ કંઈક નુકસાન કરશે પણ માફ કરી દેશે. તમને તમારા જીવ હત્યા નહીં લેશે એમાં. હા, તો હવે શું પ્રભુ મારે કરવાનું? પાછા ફરી જાઓ, તમે બ્રહ્માસ્ત્રની પાછા ફરી જાઓ, અને તમારો જે ગરદન જે છે ગરદન આગળ લગાડી દો, 2 હાથ જોડી બેઠા થઈ જાવ, દંડ મસ્તક કરી નાખો સાહેબ. અને કલ્પના કરો, કાકભૂષુંડી મહારાજ બ્રહ્માસ્ત્રની આગળ દંડવત કરી નાખે છે. બ્રહ્માસ્ત્રમાંથી ભગવાન પ્રસન્ન થયા, કાકભૂષુંડીને ઉભા કરે છે. અરે અરે મુસી, ઉભા થઈ જાઓ, તમે તો મહાન ઋષિ છો. એમ કે પ્રભુ મારાથી પાપ થઈ ગયું છે. પછી ભગવાન જે બોલે છે કે બ્રહ્માસ્ત્ર મારા ભાથામાંથી નીકળ્યું છે, એ તીર એકવાર નીકળ્યા પછી મારે ફેંકવું તો પડે જ તે. એને લાવો તમારી આંખ આગળ, તમારા અસલ રૂપમાં આવતા રહ્યો. જે કાગડાના રૂપમાં હતા એ કાગડાના રૂપમાં આવે છે. અને વિદ્યાર્થી મિત્રો, ખાસ અગત્યની વાત, પસ્તાવો રજૂ કર્યો ને ભગવાને જીવતદાન આપી દીધું. પણ જોજો શું કર્યું કે ડાબી આંખ જે છે ને, ડાબી આંખમાં હળવેરીને તીર મારે છે અને ડોળો ફોડી નાખે છે. સત્ય ઘટના સાહેબ. કાગડો જે છે ને, એ કાગડાને આંખો 2 હોય છે પણ ડોળો એક જ હોય છે. એ આમ ફેરવે કાર્બન ચક્રની જેમ. ભગવાન રામ જેવા રામે જો ભલાના માફી આપી દીધી હોય, કહેવાનો મારો મતલબ કે પસ્તાવો ચોક્કસ થવો જોઈએ. ભૂલનો ભલામણા આપણને પસ્તાવો નથી થતો. અહીં જે પોસ્ટ માસ્ટર જે છે, પોસ્ટ માસ્ટરને પસ્તાવો થાય છે કે હું એક બાપની વેદનાને સમજી ના શક્યો. આવી સુંદર મજાની વાત જે છે આપણે પૂર્ણ કરીએ છીએ. કોચમેન અલી ડોસો જે છે એનું સમગ્ર વ્યક્તિત્વ જે છે આપણે પોસ્ટ ઓફિસ વાર્તામાં આ લખ્યું છે. આ પાઠમાંથી તમને કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે, સ્વાધ્યાયમાં પ્રશ્નો આપેલા છે. એ સિવાયના બીજા કયા પ્રશ્નો? એક પ્રશ્ન હોમવર્કમાં આ છે કે પોસ્ટ ઓફિસ વાર્તાનો અંત તમારા શબ્દોમાં લખો. 4 માર્કનો સવાલ. પોસ્ટ ઓફિસ વાર્તાનો અંત તમારા શબ્દોમાં લખો. બીજો પ્રશ્ન એવો પૂછાય છે કે કોચમેન અલી ડોસાનું પાત્ર લેખન કરો. 4 માર્કનો સવાલ. ત્યાર પછીનો પ્રશ્ન બીજો એવો પૂછાય છે, યાદ રહે દરેકને. ખાસ અગત્યના પ્રશ્નો બધા બોલી રહ્યો છું કે લક્ષ્મીદાસ ને પોસ્ટ માસ્ટર અલીની કબર ઉપર શા માટે ગયા? બરાબર. તો આવા પ્રકારના પ્રશ્નો તમારા હોમવર્કમાં છે. અને આ સિવાયના જે સ્વાધ્યાયમાં પ્રશ્નો આપ્યા છે પણ તમારે લખવાના છે. ઓકે. ધૂમકેતુનો જો ફોટો મળે તો ફોટો ચોક્કસ ચોંટાડજો, નકર જગ્યા ખાલી રાખજો. લેખક પરિચય બધું જ લખવાનું છે. લટકતું લખાણ તોરણની જેમ છેકછાક કરવાનું નથી. ઓકે. સરસ મજાની ચેપ્ટર આપણે પૂરું કરીએ છીએ પોસ્ટ ઓફિસ. બરાબર. દરેકને જય શ્રી કૃષ્ણ, હરિઓમ, જય માતાજી. આવજો.